9 KMS ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિરેજામાં 2 ટ્રાન્સફોર્મર બદલ્યા છતાંય સમસ્યા એના એ। દિવસમાં 3 વાર લાઇટ ડૂલ। ગ્રાહકો ફોન કરે છે તો પણ કોઈ સરખા જવાબ મળતા નથી। અનેક વખત રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી। માતર તાલુકાના વિરેજા ગામે છેલ્લા 6 માસથી વીજળીના ધાંધિયા હોવાથી મંગળવારે સરપંચ તેમજ ગામ લોકો દ્વારા લિંબાસી વીજ કચેરીમાં એન્જિનિયરના આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વિશેષ માહિતી શૈલેષસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। 6 મહિનાથી ગામમાં લાઇટનો એટલો બધો પ્રોબ્લેમ છે કે રાતે લોકો દિવસે પડી જાય, દિવસે પડે રાતે પડી જાય, કોઈ ખોડ હાથમાં આવતો નથી। જીબીની ગાડી આવે પણ આવી નંબર સુનાઈ જતા રહે તો સરપંચ જવાબદારી કઈ આવે? જીબી તો સરપંચ શું કરે? સરપંચ એમાં ના કરે તો જાણ કરો છો તમે? સાહેબ તો પછી કેમ આવું થયું? એમાં એવું છે કે વિરોધક જે ગામ છે બ્રહ્મણગઢ જીજીભાઈ છે અને એ વિરોજા અને દમોજી બ્રહ્મણગઢ જીજીભાઈ 2 પીઢીના પાક છે। હવે અમારા પેશનમાં 2 ગામ છે, બાકીનું સબ ડિવિઝન તારાપુર સબ ડિવિઝનમાં પીઢ છે, એનું તારાપુર સબ ડિવિઝનમાં છે। એટલે હવે જે તારાપુર પીઢમાં મેલ લાઈનમાં થોડી થાય તો અમારું વિરોધક ગામનું બંધ થાય છે। એટલે અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને જેટલું વહેલો પાવર સ્ટ્રક્ચર છેલ્લા 2 દિવસમાં પ્રશ્ન એવો બન્યો કે અમારી વિદ્યુત ટેપલાઈનમાં જે વાયર તૂટી ગયો હતો, એટલે આપણે કાલ રાતનો એવું બનાવશે કે અમે સાદી કમ્પ્લીટ કર્યો પણ બધા ગામમાં ડીમ લાઈન હતી, અત્યારે જાણવા મળ્યું કે એમપી લાઈનમાં ફોલ્ટ છે, અત્યારે કામ ચાલુ કરી દીધું છે। તો સર કેટલા ટાઈમમાં કામ પૂરી થશે? કામગીરી તો 2-3 દિવસમાં આપણે ટ્રાન્સફોર્મર આવે એટલે થોડો ટાઈમ કરી દઈશું। સાહેબ તમે હું એવું કહું છું લાઈવ માટે મને એ કામ કરો જરૂરી છે, જરૂરી મારું નામ જુદું છે, વિરોધા જુદી છે, આપણે વિરોધનું કામ હવે જ્યાં તમે આપણે જરૂરી નોંધણી અમારે આ કે જોવા દઈએ એ તો મારું નામ કાગળ અને બીજું નામ તો એનો ફોટો હોય એ એને બીજું ઉતારી ગામના મિત્રોનો હવે અરે જંબો છે એ જંબો ઉતારી એક રીતે રહે ને આપણે જાણવાથી ફોન કરે અમારા નામમાં શું હેરાન કરો છો અને અમે કેટલા દિવસથી લાવી નથી આપણે કાલે આખી રાત નથી મારી વાત સાંભળો। રાત્રે રાત્રે 2 દિવસથી ગઈકાલે રાતથી વરસાદ વધુ છે અને તે છતાંય અમારા માણસો વાયર સાથે કમ્પ્લીટ કર્યું અને બટર બક્ષું કનેક્શન ચાલુ છે। આજની તારીખમાં અત્યારે જે વાત બની એમાં એવું છે કે એસબી લાઈનનું મીટરમાં અડધું ગામ બંધ હતું છે, અત્યારે પાવર ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું છે। તાલુકાના વિરોધક ગામની અંદર 2 દિવસથી લાઇટનો પ્રોબ્લેમ હોવાથી ઘણી વાર રજૂઆત કરવા છતાં એ લોકો ખેડૂતોને ઉભું અને સરપંચ જાતે આજે એમ છતાં કોઈ ગામમાં લોકોને વાંધી કર્યા, સરપંચ દ્વારા કર્યા, ધારાસભ્ય દ્વારા કર્યા, પણ હજુ કોઈ નિકાલ આવ્યો નથી અને ઘણા સમયથી એવા દૂધનો પ્રોબ્લેમ રાત્રે સમય અંદર જવા લાગે જો સ્માર્ટ બોર્ડ કહીએ તો એ જવાબદાર રહેતી કોણ એ હવે પૂછવા માંગતા છે। સાહેબ તમે શું કહેશો? હવે ટ્રાન્સફર કરવું ગામના અને નથી એમાં કંડક્ટર પણ સાહેબ મારા માલ રજૂઆત કરે છે, માલ કરે છે ત્યાં જવાબ આપવા નથી મારી જોડે જેટલા બી ફોન આવ્યા અમારી જોડે છે મહારાષ્ટ્રથી છતાંય આપણે કહીશું કે કમ્પ્લેન સેન્ટરમાં માણસ કહીશું કે જવાબ આપે પણ 2 દિવસથી વરસાદ વધારે હતું શહેરથી કમ્પ્લેન કામ કરે તેવું લાગી રહ્યું છે એટલે ખેડૂતો જ્યારે હેરાન થાય ઓફિસે આવતા હોય છે એટલે આગામી જો સરકાર ધ્યાન દોરે તો બહુ સારું છે।